મીડિયાના અહેવાલની ધારદાર અસર. ડભોઈ કરજણ ટ્રેન આવતીકાલથી ફરી પાટા પર દોડશે. ડભોઈમાં છેલ્લા 7 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ શરૂ થયેલી અને ઉદ્ઘાટન બાદ તરત જ બંધ કરી દેવાયેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા આવતીકાલથી ફરી પૂર્વવત થવા જઈ રહી છે. મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું છે અને જનતાની હાલાકીને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. રજાના દિવસ દર શનિવારે ટ્રેન સેવા બંધ રહેશે. રૂટ આ ટ્રેન ડભોઈથી કરજણ અને પ્રતાપનગર સુધી કાર્યરત રહેશે. આવતીકાલે રવિવારથી ટ્રેન ફરીથી દોડતી થશે. લોકપ્રતિનિધિઓના પ્રયાસ રંગ લાવ્યો. ઉદ્ઘાટન બાદ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે ડભોઈના વંદનભાઈ પંડ્યા અને હબીબભાઈ લોખંડવાલા દ્વારા રેલવે વિભાગના ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. મીડિયાના સતત ફોલોઅપ અને સામાજિક આગેવાનોના પ્રયાસોના પરિણામે રેલવે તંત્રએ આ રૂટની ફરી શરૂ કરવાની ફરજ પડી છે. 7 વર્ષની પ્રતીક્ષાનો અંત. ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે વ્યવહારોને લોકો છેલ્લા 7 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. આ રૂટ શરૂ થવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને મોટો ફાયદો થશે. ફરી એકવાર ડભોઈ અને કરજણ વચ્ચેનો રેલવે વ્યવહાર ધમધમતો થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.